क्या था चले क्यों दाखलो करे 4.18 बाकी क्या क्या है पर जो 21 नंबर ना सुधी दाखलाમાં बाकी क्या क्या है 15 17 अब आइपो तो થઈ ગયો જો નહીં તો સવાલ આ કેવું તો કરે હે 8મો ઈ સ્થિર બાકી લાગે 15મો અને 17મો બે છે ને તો ઓકે વેરી દાખલા ઉપર જઈએ આપણે સ્વાધ્યાયમાં 15મો પહેલા લઈએ જા 4.15 હોય તો ખરેખર તો એ દાખલો પૂછાય નહીં એક્ઝામ ની અંદર કે ક્યાં એવું હોય નહીં કારણ કે આલેખ વાળો દાખલો છે તમે સમજવાનું છે N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટન પ્રાયોગિક માહિતી નીચે આપેલી છે નીચે શેની માહિતી આપી તો કે સેકન્ડ આપ્યું સોરી સમય આપ્યો છે બીજું શું આપ્યું છે સાંદ્રતા જો સાંદ્રતા કેમ આપી તમને 10 ની 2 ઘાત ગુણ્યા N2O5 मतलब N2O5 ની તમને સાંદ્રતા જોતી હોય 10 ની 2 ને ક્યાં લઈ જવાની આમે હવે જવાનું બરોબર ઓકે પેલું દોરવાનું બીજું N2O5 વિરુદ્ધ T નો આલેખ હવે ઈ તમે જનરલી માનો કે આલેખ દોરો ભૂલથી એ આલેખ આપણે આવો મળે કે ના મળે N2O5 વર્સિસ આલેખ આવો મળે હવે ખરેખર બધી માહિતી આલેખ ઉપરથી આપવાની છે પણ આપણી પાસે આલેખ તો છે નહીં કારણ બધી માહિતી આપણી પાસે એક્ઝેક્ટ મળે પણ છતાં ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ એના ઉપર સેકન્ડ વસ્તુ શું ગોતવાનું કીધું આપણે પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય હવે જો એક વસ્તુ આપને ખબર હોય કે ભાઈ તમારે અર્ધ આયુષ્ય સમય તમારે એનો જોતો હોય તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું તો કે ભાઈ અર્ધ આયુષ્ય સમય એટલે શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો બરોબર તો આનો મતલબ હું આવું કરું કે r0 બાય 2 હવે શરૂઆતની સાંદ્રતા કેટલી આવી તમને 1.63 ગુણ્યા 10 ની -2 ને એને ભાગ્યા 2 હાલો કરો 0.800 આ સાંદ્રતા મળી ગઈ તમને હવે આ સાંદ્રતા તમારે શું ગોતવાનો છે સમય આ સાંદ્રતા તમારે શું ગોતવાનો છે ઉપરથી સમય આવી સાંદ્રતા ક્યાં આપી જો તો કોષ્ટકમાં તમને 0.815 આપી સાંદ્રતા N2O5 ની ક્યાં તો કે નહીં તો આપણે વચ્ચે કઈક સરેરાશ ગાળો મેળવવો પડશે હવે જે 0.81 ક્યાં આવે કોની વચ્ચે આવે 0.98 ની વચ્ચે તો 1200 ને 1600 થાય તો એનો સરેરાશ કાઢો તો શું થાય 1400 થાય ને એના છે 1200 ને 1600 નો સરેરાશ શું થાય તો અર્ધ આયુષ્ય સમય આપણે એક્ઝેક્ટ તો નથી મળ્યો પણ સરેરાશ આપણે જો આટલો જનરલી હોય બાકી ખરેખર ભેળવાળો ગ્રાફ ઉપરથી પણ આપણે એક્ઝેક્ટ ગ્રાફ મળે નહીં એટલે કઈ બીજું કઈ પણ ના મળે ત્રીજું શું ગોતવાનું કીધું log N2O5 વિરુદ્ધ T નો આલેખ તરીકે આપ કઈ રીતે સીધી રેખા મળશે આપણે આગળ જોઈ ગયા log વાળો ગ્રાફ બરોબર log r0 ઉપર rt વાળો બરોબર ઈ ગ્રાફ ને કાવો મળશે પછી હું ગોતવાનું કીધું એ શું વેગ નિયમ હવે વેગ નિયમ આપણે કેમ નક્કી કરવાનો તો કે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને પ્રક્રિયક આપણો કોણ છે N2O5 હવે જો આલેખ આવી રીતે મળતો હોય તો આપણે ખબર પડે કે આ પ્રક્રિયા છે ઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર આવું લખાય કે નહીં કે વેગ બરાબર કે N2O5 આ વેગ ની માનો ત્યાર પછી હું ગોતવાનું કીધું વેગ અચળાંક હવે ખરેખર ઈ આ આલેખ ઉપરથી વેગ અચળાંક મળે કેવી રીતે તમે ઢાળ લખવાનો તો લોગ વાળા હોય તો તમે લખવાનો ઢાળ બરોબર કે -k/2.303 લોગ વાળા હોય તો આવી રીતે થશે બરોબર તો આપણી પાસે આ રીતે ઉપર આપણે કિંમત મેળવી શકીએ એટલે આપણે શું કરવું કે આપણે જૂની પદ્ધતિ પ્રમાણે ચાલવાનું તો જવાબ તો સેમ જ મળે શું પદ્ધતિ તો કે k બરાબર
2.303 upon t log r0 ના છેદમાં rt એટલે કોઈ t સમયે સાંદ્રતા આપણે લખવાની માનો કે t એટલે આપણે સીધો છેલ્લો સમય લઈ લઈએ કયો 3200 સેકન્ડ બરોબર તો તમે 3200 સેકન્ડ મૂકો અહીંયા તો 2.303 upon 3200 log r0 શરૂઆતની સાંદ્રતા કેટલી 1.63 10 ની -2 t સમય એટલે કેટલી સેકન્ડ કીધું આપણે 3200 સેકન્ડ એટલે કેટલી સાંદ્રતા છે 0.35 ગુણ્યા 10 ની -2 હવે કાઢો કેની વેલ્યુ 0.048 આ કે ગયો અને સેકન્ડ લીધું એટલે શું મળશે સેકન્ડ તો k બરાબર 4.808 10⁻⁴ સેકન્ડ આ કે મળ્યું હવે હું પૂછવાનું કીધું કે ઉપરથી અર્ધાયુષ્ય સમય બીજા આને હરખાવો બીજા આને હરખાવો ઓકે કે ઉપર આપણે મળે વેરી સિમ્પલ t1 હાફ 0.693 upon k પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર કોનું મુકાય પ્રથમ ક્રમનું મુકાય હાલો તો t1 હાફ 0.693 upon 0.3004808 પોઈન્ટ કેમ બીજું 1441 આવું લખો પોઈન્ટ નથી લખો બરોબર હવે આને કોની હરખાવાનું કીધું આપણે પરિણામ 2 સાથે પરિણામ 2 માં કેટલું મળ્યું તો આપણે 1400 આ કેટલું મળ્યું 1400 ને લગભગ 200 નો લાગુ કરો 1400 લાગે એટલે આ તમને એપ્રોક્સિમેટ હતું એક્ઝેક્ટ તો હતું નહીં અને આ પણ તમે જો તો 0.81 છે એની વેલ્યુ 0.78 ની વધારે નજીક જાય એટલે 0.78 છે આપણે તમે જો એની કઈ સાંદ્રતા સોરી એનો સમય થોડો મોટો હશે કોના કરતા 0.93 કરતા ખ્યાલ પડે આ આપણે લખ્યું હતું કેવું લખ્યું હતું 1400 બેયનો સરેરાશ મતલબ કોનો બેયનો તો કે 0.93 વત્તા 0.78 અને ભાગ્યા 2.81 ની મળે જો બરોબર તો ખરેખર આપણે લખી દીધી 14 છે કોની 0.85 પણ આપણે કેટલી મળી 0.81 હવે તો કઈ સંખ્યા રેખામાં જવાય નહીં આપણે કેમ થશે એપ્રોક્સિમેટ લખ્યું તો આને જેટલું જ હોય સમથિંગ નજીક જ હોય બે એટલે આ રીતે સેટિંગ કરી નાખો કારણ ગ્રાફ ઉપરથી મળે આપણી પાસે ગ્રાફ નથી તો આપણે બને એટલી કેલ્ક્યુલેશન છે આની અંદરથી કેલ્ક્યુલેટ કરી ઓકે ચાલો 17 નંબરનો દાખલો છે એની અંદર જોવાનું છે આપણે શું કીધું કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન મતલબ શું થયું કેન્દ્રની અંદર જે પ્રક્રિયા થાય એની વાત કરી બરોબર નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનું અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે કેટલામો દાખલો છે આ 4.17 T1 હાફ કેટલો આપ્યો 28.1 વર્ષ પછી બીજું કીધું જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય બરોબર બીજું શું કીધું એટલે કે એ જ સમયે જો તાજું જન્મેલું કોઈ બાળક હોય તો એના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ કીધું 1 માઇક્રોગ્રામ મતલબ સાંદ્રતા કેટલી છે સ્ટ્રોન્શિયમની 1 માઇક્રોગ્રામ બરોબર શરૂઆતમાં જન્મે ને એટલે શરૂઆતની સાંદ્રતા લીધી આમાં લખ્યું છે તાજા જન્મેલા બાળક ખબર છે આ કરમાઈ ગયું જન્મે બાળક કરમાઈ ગયેલું ન જન્મી તાજું કહેવાય જે હોય ઓકે તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ 90
ગુમાવાયું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે બરોબર તો આપણે ક્યારે ગોતવાનું કીધું કે t બરાબર 10 વર્ષ થાય ત્યારે સ્ટ્રોન્શિયમની સાંદ્રતા કેટલી હશે બાળકની અંદર અને t બરાબર 60 વર્ષ થાય ત્યારે એ બાભાની અંદર 60 વર્ષ એટલે બાળક તો ન કહેવાય ક્લિયર સમજમાં આવે આટલું વસ્તુ એટલે ટૂંકમાં આ લોકોએ રકમ જે આપી છે તેનો કહેવાનો મતલબ એવો કે ભાઈ માનો કે કેન્દ્રીય વિખંડનની પ્રક્રિયા થતી બરોબર અને એ સમયે હું છૂટું પડ્યું સ્ટ્રોન્શિયમ 90 અને એ જ સમયે બાળકનો જન્મ થયો એ બાળકના શરીરની અંદર દાખલ થયું સ્ટ્રોન્શિયમ 90 બરોબર એ સ્ટ્રોન્શિયમ 90 દાખલ થયો એટલે એ શોષણ ક્યાં થાય સ્ટ્રોન્શિયમનું તો કે હાર્ટ કેલ્શિયમની જગ્યા ઉપર એક જ સમૂહના તત્વો આવે તમે કહેતા હતા બરોબર તો એક જ સમૂહની અંદર છે એટલે સ્ટ્રોન્શિયમનું ત્યાં શોષણ થયું બરોબર એના કારણે એના શરીરમાં દાખલ થયું આપણે ખબર છે જેમ જેમ એની ઉંમર વધતી જાય બાળકની એમ એના શરીરમાંથી સ્ટ્રોન્શિયમનું પ્રમાણ ઘટતું જાય બરોબર તો આપણે 10 વર્ષે એના શરીરમાં કેટલું બેચ્યું હશે અને 60 વર્ષે એના શરીરમાં કેટલું બેચ્યું હશે એ આપણે ગોતવાનું છે જ્યારે એ બાળક જન્મ્યું ત્યારે એના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ દાખલ થયું એવું કીધું આપણે 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એની અંદર દાખલ થયું રેડી ક્લિયર છે ઓકે ચાલો હવે આપણે શું જોઈએ છે તો કે આપણે RT જોઈએ છે કયું સમીકરણ તો કે K બરાબર 2.303 upon 3 log R0 ના છેદમાં R હવે T પણ છે આપણી પાસે K પણ નથી અને RT પણ નથી તો K ક્યાંથી મળે આપણે T1/2 માંથી મળે તો હું પહેલા મેળવી લઉં કે K બરાબર 0.693 upon 28.1 યર રેડી આ કે મળી ગયો હવે સીધું લખું ને તો 0.02466 બરાબર 2.303 ના છેદમાં 100 પહેલા આપણે અહીંયા લખી નાખું શું લખી નાખું આ ક્યાના માટે વાત કરું છું t બરાબર 10 વર્ષ છે એના માટે હું વાત કરું તો અહીંયા કેટલા લખું 10 log પછી અહીંયા r0 એટલે 1 માઇક્રોગ્રામ ના છેદમાં r અખ્યાલ મેળવવાનો અને હવે જાણો હું દીધું 0.024 ગુણ્યા 10 અહીંયા 2.303 બરાબર log 1 ના છેદમાં r t બરાબર log 1 upon r log નો ભાગાકાર તો log ની તો log 1 minus log આ ખબર પડી ના પડી તો હવે આવું લખાને 0.1070 બરાબર log 1 એટલે 0 minus log r અને સામે જાજો તો શું થઈ ગયું log rt બરાબર minus 0.1070 તો rt બરાબર શું થશે 10 log minus 0.1070 वो भी बाकी है हमारे थोड़ी चिंता नहीं रिसर्च कर आपको como व्यवस्था लोट नहीं क्या एक पॉइंट क्या मार माइनस 0.9 लो कितनी लो कितना है तो दे माइक्रोग्राम લખાયા તો જેને નથી આવ્યો એને
એને ભૂલ કરી છે આગળ માઈનસ કરીને એન્ટી લોગ નહીં જોયો એને ખાલી 0.1070 નો એન્ટી લોગ જોયો એને શું જવું પડે -0.1070 નો તમે લખો રકમ ની અંદર તો તમે એન્ટી લોગ જે મળી જાય એમાં કઈ મોટો પ્રશ્ન નથી સમજમાં આવે આખી વસ્તુ ઓકે હવે તમારે શેના માટે ગણવાનું છે t બરાબર આવડશે ગણતા તમે ગણો હવે કયો દાખલો બાકી છે હવે કોઈ દાખલો બાકી નહીં ને ઓકે હવે એક તો નાની એવી થિયરી છે આવો એની અંદર પેજ નંબર 112 એના ઉપર હેડિંગ આપી દઈ પેજ ઉપર આભાસી પ્રથમ પેલી ટેપની મત આપી દે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શું હેડિંગ આપી દો આભાસી પ્રથમ ક્રમની બેટા પહેલી લીટી કોને કહેવાય પહેલી લીટી આને કહેવાય હા પેજમાં સૌથી ટોપ લીટી એને કહેવાય ને એટલે તમે પેજ નંબર બોલ્યો એટલે હું ટોપિક નંબર નો બોલ્યો 4.5 એવું પણ ઈ પેજમાં ટોપ ઉપર થેન્ક યુ ઓકે હવે જો તમને કદાચ મને ખ્યાલથી શબ્દ ઉપરથી આઈડિયા આવતા હશે કે સાહેબ શું કહેવાની વાત કરે શું લાગે છે પ્રથમ ક્રમની હોય પણ એવી નો હોય એવો આભાસ થાય આભાસી પ્રથમ ક્રમનો મતલબ શું સમજમાં આવે લાગી વસ્તુ કે ઘણી વખત એવું કે કોઈ પ્રક્રિયા થતી હોય તો આપને આભાસ થાય કે આ પ્રક્રિયા આભાસી છે મતલબ કેવો કે આપને એવો આભાસ છે કે આપને એવું લાગે કે આ ખરેખર પ્રક્રિયા ઊંચા ક્રમની છે ઊંચા ક્રમની મતલબ પહેલા ક્રમ કરતા થોડોક આનો પ્રક્રિયાનો ક્રમ કેવો છે મોટો છે બીજો ત્રીજો ચોથો એવો કે પણ ખરેખર એ પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે બરોબર આમાં થોડું ઉલટું તમે જે વિચારો એના કરતા બાકી આમ તમે વિચાર શું વિચારે કે આપને આભાસ થાય કે પ્રથમની હોય નહીં પણ અહીંયા ઉલટું છે કે અહીંયા હશે કયા ક્રમની પ્રક્રિયા પ્રથમની એનું કારણ કે આપણા સિલેબસમાં જ છે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ આપણા સિલેબસમાં દ્વિતીય ક્રમ કે તૃતીય ક્રમની પ્રક્રિયાઓ છે નહીં તમે આગળ ઉપર કોલેજોની અંદર જો જશો કિસ્મતના હોય તો ત્યાં તમારે અભ્યાસ કરવા પછી મને તો કેવું છે ખબર અમુક હવે કેમિસ્ટ્રી કંટાળ્યા છે ઓપ્શન આવતો હોય તો પેલું કાઢી નાખો નાખો 2 વર્ષથી હેરાન કરે પછી મહેનત ના હોય ઇલેક્ટ્રોન રચનાનો બરાબર એટલે એવું ઘણી વખત બને તો મોટા ભાગે એવું બનતું હોય કે ઘણી વખત અમુક પ્રક્રિયાની અંદર આપણે એવું લાગે કે આ પ્રક્રિયા છે એનો ક્રમ ઊંચો છે મતલબ એક કરતા વધુ છે પણ ખરેખર આ પ્રક્રિયા છે કયા ક્રમની હોય પ્રથમ ક્રમની હોય પણ એવી પ્રથમ ક્રમની ન હોય એવો આપણે શું થાય આભાસ થાય દાખલા તરીકે આના એક્ઝામ્પલ બે આ એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે આની અંદર બે એક્ઝામ્પલ એટલે પહેલું એક્ઝામ્પલ આપણે આપ્યું એસ્ટરીકરણની પ્રક્રિયા કઈ એસ્ટરીકરણ બરોબર અને સેકન્ડ સુક્રોઝ નું વ્યુત્ક્રમણ બરોબર આ બે પ્રક્રિયાઓ છે એના ઉદાહરણ છે આભાસી પ્રથમ ક્રમના ઉદાહરણ છે સપોઝ આપણે એસ્ટરીકરણ માટેની જો વાત કરીએ તો આપણે ખ્યાલ પડે મતલબ એસ્ટરીકરણ એટલે શું તો કે એસ્ટર બનવાની વાત થાય છે એસ્ટરીકરણ એટલે શું એસ્ટર બનવાની બરોબર હવે અથવા તો એસ્ટરની પ્રક્રિયા આપણે કરવા જાય સોરી ફોર ધેટ કે એસ્ટર છે તમારી પાસે ધારો કે મિથાઇલ એસિડ કયો એસ્ટર છે મિથાઇલ એસિડ આનું હું જળ વિભાજન કરું શું કરું આનું જળ વિભાજન કરું તો સીધી વાત છે અહીંથી તૂટશે તો શું થાય CH3 COOH CH3 આવી પ્રક્રિયા થાય તો આમાં તમે વિચારો કે સપોઝ આ પ્રક્રિયા છે એ t બરાબર 0 સમયે તો ખાલી કોની સાંદ્રતા હોય માત્ર ને માત્ર પ્રક્રિયા તો ધારો કે અહીંયા પ્રક્રિયા સાથે તમે ટેક્સ્ટ બુક પ્રમાણે બોલું છું કે 0.01 મોલર છે કેટલી છે જ્યારે H2O ની સાંદ્રતા 10 મોલર છે તો આની કેટલી હોય હવે માનો કે કોઈ t સમયે ક્યારે t સમયે આની સાંદ્રતા છે જ્યારે માપવામાં આવી બરોબર ત્યારે આ કેવી થઈ ગઈ આનો મતલબ શું થયો આ પ્રક્રિયા જેટલો હતો એ
વપરાય તો આ પણ કેટલો વપરાય આ 0.01 વપરાયો તો આ કેટલો વપરાય તો આ કેટલું બને આટલું જ બને ને તો આ બેચું કેટલું 9.99 ની એપ્રોક્સિમેટલી 10 આનો મતલબ એ કે તેની સાંદ્રતા ઘટી ખરી પણ આમ તમે જો તો કાઈ ફેરફાર થયો નથી અને સાંદ્રતામાં એટલો કાઈ ચેન્જ આવ્યો નથી તો એટલા માટે ખાલી પ્રક્રિયા છે માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખશે તો કે પ્રક્રિયા માત્ર ને માત્ર મિથાઇલ એસિડની સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં કે પાણીની સાંદ્રતા ઉપર ખ્યાલ પડે શું કામ તો કે પાણીની સાંદ્રતાથી લગભગ કેવી છે અચળ અને 9.9 સમથિંગ કેટલું થઈ પેલા કેટલી હતી પ્રક્રિયા પૂરી થઈ પછી કેટલી છે તો એમાં કઈ ફેર પડ્યો જો એમાં ફેર ન પડે એનો મતલબ કે સાંદ્રતા અને વેગની એને કઈ લેવા દેવા નથી પાણી સાથે કે શૂન્ય ક્રમની કહી શકીએ આપ કે ના કહી શકીએ તો એનો મતલબ જો પ્રક્રિયા ખરેખર થઈ કેટલાનો ક્રમની તો આપને લાગે કે આ ક્રમની તો કે આ દ્વિતીય ક્રમની છે કારણ કે આમ નથી ઉદ્દીપક દ્વિઆણવીય પ્રક્રિયા છે વર્ષો પહેલા આપણે આણ્વિકતાની અંદર ભણી ગયા શું કે દ્વિઆણવીય પ્રક્રિયા હોય તેના માટે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા કે સમાન તો આપણે લાગે કેવાનો પ્રક્રિયા ક્રમ બે હશે પણ ખરેખર આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે કે રીતે કેલ્ક્યુલેશન કરી આપણે એ જ પ્રમાણે માનો કે ભઈ સુક્રોઝનું વ્યુત્ક્રમણ હોય તો સુક્રોઝમાં તમને ખબર C12 H22 O11 પ્લસ H2O શું થાય ત્યાંથી C6H12O6 પ્લસ C6H12O6 તો આનો વેગ લખો હોય તો માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખશે C12H22O11 નહીં કે પાણીની સાંદ્રતા બરોબર તો અહીંયા પણ સેમ છે અહીંયા આપણે લાગે ખરેખર પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની હશે પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે નહીં પ્રક્રિયા છે કયા ક્રમની થાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય બરોબર એટલા માટે આ જે પ્રક્રિયા છે એને કેવી કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જનરલી તમને એમસીક્યુ ની અંદર પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરોબર આવું તમને પૂછવામાં આવે અથવા તો એવું કહે કે ભઈ એસ્ટર બનવાની પાછળ અથવા એસ્ટરનું જળ વિભાજન શું પૂછે એસ્ટરનું જળ વિભાજન એ નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે અથવા તો સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ નીચેનામાંથી કઈ ખબર પડે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એટલે શું બરોબર ઓકે ક્લિયર બસ આટલી થિયરી છે મકે બીજી મોટી વાત છે નહીં આવો જે એક્ઝામ્પલ તમારો બાકી કરી નાખો કેટલામો દાખલો બાકી હતો આપણે સ્વાધ્યાયમાં 4.8 રેડી ચાલો જો શું કીધું તમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કહી દીધું તમને બરોબર કેલ્ક્યુલેટ શું કરવાનું કીધું તો કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ વેગ છે શું કરવાનો છે આપણે હવે આ મોટી વાત કઈ છે નહીં આપણા માટે બરોબર મને તમને સરેરાશ વેગ જોઈ છે આપણે શું કરીએ કે માઈનસ ડેલ્ટા r upon ડેલ્ટા t તો માઈનસ એવું લખીએ આપણે rf minus ri ના છેદમાં tf minus ti equal to rf અંતિમ સાંદ્રતા આપણે ક્યાંથી ક્યાં લેવાની છે 30 અને 60 હાલો તો 30 અને 60 ની અંદર અંતિમ ક્યુ થયું 60 તો 60 ની સાંદ્રતા કેટલી 0.17 minus આ એટલે 30 કેટલી 0.31 ભાગ્યા 60 minus 30 એટલે 30 0.0046 આનો એકમ તમે જો તો આવું છે મોલર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લઈ જાઓ 2 પોઈન્ટ આમ 4.6 into 10 raised to minus 3 mole into liter inverse into second inverse જવાબ જોઈએ રેડી બરોબર એટલે દાખલો ખરેખર મેં એટલા માટે બાકી દેખો તો તમને ખબર પડે કે આભાસી પ્રથમ ક્રમ છે બાકી આ સૂત્ર આપણે પહેલા ભણી ગયેલા છે ઈ જ કિંમત છે એમાં કઈ મોટી વાત છે નહીં બરોબર આવો કઈ દાખલો તમને કદાચ પૂછે તો ભૂલ થી એમસીક્યુ પૂછે આ કઈ થિયરિકલ 2 માર્ક ની અંદર આ દાખલો પૂછવામાં આવે નહીં
બરાબર છે પણ એટલા માટે બાકી રહી ગયો તમને ખ્યાલ નથી તો ઘણી વખત શું થાય કેલ્ક્યુલેશન કરતા હોય પણ રકમમાં શું છે એ ખબર ના પડે આવું કેમ છે આમાં લખ્યું છે આભાસી પ્રથમ ક્રમની પ્રકાર ખબર કે હવે આભાસી પ્રથમ એટલે આનો મતલબ આવો છે ખરેખર આભાસ થાય કે પ્રથમ નહીં હોય ખરેખર પ્રથમ જ છે ક્લિયર બસ અહીંયા તમે જોવો તો તમને ખબર પડે કે પ્રથમ ક્રમ માટેની વાત કરવામાં આવી છે રેડી સમજમાં આવે આખી બાબત ઓકે ચાલો તો આજના માટે અહીં સુધી આપણે રાખીએ અહીંયા આ તમારું ચેપ્ટર હવે કઈ બાકી રહેતું નથી જે બાકી છે આપણે 30% કટમાં આવી ગયું જોઈ ગયો નીચે આભાસી પ્રથમ ક્રમ પૂરો થયો સીધો નીચે કયો ટોપિક આવ્યો 4.5 આવી ગયો વેગ અચળાંક પર તાપમાનની અસર એમાં આરએનએસ ના ઇક્વેશન ને બધું આવે પણ આ વખતે તમારા કિસ્મતમાં આરએનએસ નથી બરોબર આપણે ગયા વર્ષની વાત કરશું પછી ક્યારે તમે હશો તો ભલે નહીંતર મારે વાત તો કરવાની જ છે